માત્ર 5 મિનિટમાં એવો કરકરો પૌવા ચેવડો બનશે કે એકવાર બનાવશો તો દર મહિને બનાવવાનું મન થશે. અને જ્યારે હું તમને આ એક સિક્રેટ ટ્રીક સાથે ચેવડો બનાવીને બતાવીશ તો આ ચેવડો 15 દિવસ સુધી કરકરો જ રહેશે. આ ચેવડો બાળક હોય કે મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો એટલો ઇઝી ટીપ સાથે આજે આપણે પૌવાનો કરકરો ચેવડો બનાવવાના છે. તો એની શરૂઆત કરીએ. એના માટે આપણે જે બજારમાં નાયલોન પૌવા મળે છે એ નાયલોન પૌવા લેવાના છે 500 ગ્રામ. એને ચારીને સાફ કરી લેવાના. ત્યારબાદ આપણે માઇક્રોવેવ સેફ બાઉલ લેવાનો છે. એમાં આપણે પૌવાને ટ્રાન્સફર કરી દેવાના બાઉલમાં અને હાફ બાઉલ ભરી અને હાઈ ટેમ્પરેચર પાવર મોડ પર એને 2 મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી દેવાના છે. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો છે ને સિક્રેટ ટ્રિક્સ કે આ રીતે તમે પૌવા ક્રિસ્પી કરીને શેકી લેશો તો કલાકોની જે પૌવા શેકવાની મહેનત છે એ તમારી મિનિટોમાં પતી જશે. હવે પૌવા વઘારવા માટે તેલ ગરમ થાય એટલે આપણે એમાં સિંગદાણા એડ કરી દેવાના છે. પૌવાનો ચેવડો સિંગદાણા વગર તો અધૂરો જ છે. એટલે સિંગદાણા તમને જેટલા ભરપૂર પ્રમાણમાં ગમતા હોય એટલા એડ કરી દેવાના. સિંગદાણાને સરસ બ્રાઉન ટેક્સચર થાય આ રીતનું ત્યાં સુધી એને તળવાના છે. ત્યારબાદ લીમડો અને થોડા લીલા મરચાં સમારેલા એડ કરવાના છે. હવે લીલા મરચાંને આપણે સરસ તળાય એવા કરવાના. જો તમારા લીલા મરચાં થોડા કાચા રહી જશે, પ્રોપર નહીં તળાય તો તમારો પૌવાનો ચેવડો એ સોગી થઈ જશે, ક્રિસ્પી નહીં રહે. એટલે આપણે મરચાંને સરસ રીતે ક્રિસ્પી તળી દેવાના છે જેથી એમાં મરચાંમાં કોઈ બી પ્રકારનું મોઇશ્ચર ના રહે. હવે આપણે જે પ્રિપેર રોસ્ટેડ પૌવા હતા એ એડ કરી દેવાના છે. હવે એમાં ચપટી હળદર એડ કરવાની, 1 ચમચી લાલ મરચું એડ કરવાનું છે, 5 ચમચી ગરમ મસાલો અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. હવે આપણે આ પૌવાના ચેવડાને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. આ રીતે તમે બનાવશો તો 100% પૌવાનો ચેવડો સરસ એવો ટેસ્ટી થવાનો છે. જ્યારે બી તમે પૌવા મિક્સ કરો ત્યારે લો ફ્લેમ રાખવાની અને લો ફ્લેમ પર જ મિક્સ કરવાના. હવે 5 ચમચી જીરાળું પાવડર, જે બજારમાં જીરાવન પાવડર મળે છે, એ એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને ફરી આપણે મિક્સ કરી લેવાની. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા પૌવાનો કેટલો સરસ કલર આવી ગયો છે અને કેટલો સરસ ટેક્સચર બી આવી ગયું છે. હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. દળેલી ખાંડ છે. આપણે ઘરે સાકર કે ખાંડને મિક્સરમાં બોલાવીને જે દળતા હોય છે એ જ એડ કરવાની. બુરું ખાંડ એડ નહીં કરવાની. બુરું ખાંડ એ નીચે રહી જાય છે એટલે એનું ગળપણ આવતું નથી બરાબર. ખાંડ જ્યારે બી એડ કરવાની થાય ત્યારે પૌવાનો આ રીતે એક વખત મસાલાનું કોટિંગ થઈ જાય ત્યારબાદ જ ખાંડ એડ કરવાની. તો ખાંડ ઇવનલી સરસ એવી સ્ટીક થશે પૌવા પર અને ટેસ્ટ બી એનો બહુ સરસ આવશે. તો આ રીતે આપણે પૌવાનો ચેવડો કરકરો સરસ મજાનો રેડી થઈ ગયો. તમે જોઈ શકો છો કે પૌવા તો આપણા ઓલરેડી ક્રિસ્પી હતા અને આપણે ખાલી એને વઘાર જ કરવાનો હતો. તો છે ને એકદમ ઇઝી ટ્રીક સાથે બનતો કરકરો પૌવાનો ચેવડો. તો મિત્રો, આ એકદમ કરકરો અને ટેસ્ટી, બજાર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ પૌવા ચેવડો